જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। શારદીય નવરાત્રિમાં માં નવદુર્ગાના નવ રૂપોની પૂજા અને આરાધના થાય છે, જેમાં માં શૈલપુત્રી, માં બ્રહ્મચારિણી, માં ચંદ્રઘંટા, માં કુષ્માંડા, માં સ્કંદમાતા, માં કાત્યાયની, માં કાલરાત્રી, માં મહાગૌરી અને માં સિદ્ધદાત્રીની પૂજા થાય છે। ભક્તો 9 દિવસનું વ્રત કરતા હોય છે, પણ જે ભક્ત વ્રત ના કરી શકે તો તે ફક્ત કથા સાંભળે તો પણ તેમને વ્રત કર્યા જેટલું જ ફળ મળે છે। શારદીય નવરાત્રિના સમાપન પછી બીજા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ તહેવાર નવરાત્રિની 9મી પછી દસમના દિવસે ઉજવવામાં આવે છે। દશેરાનો તહેવાર કેમ ઉજવાય છે અને તેની પાછળ કઈ પૌરાણિક કથાઓ છે તે આપણે સાંભળીશું। હવે આપણે દશેરાની પૌરાણિક કથાઓ સાંભળીએ। પહેલી પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ દરમિયાન માતા સીતાનું રાવણે અપહરણ કર્યું હતું। પોતાની પત્ની સીતાને બચાવવા અને અધર્મી રાવણનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામે ઘણા દિવસો સુધી રાવણ સાથે યુદ્ધ કર્યું। આ યુદ્ધ દરમિયાન શારદીય નવરાત્રિના દિવસો ચાલતા હતા। ભગવાન રામે સતત 9 દિવસ સુધી શક્તિની દેવી દુર્ગાની પૂજા કરી હતી, જે બાદ ભગવાન શ્રી રામે મા દુર્ગાના આશીર્વાદથી યુદ્ધના 10મા દિવસે રાવણનો વધ કર્યો અને તેમની પત્ની અને તમામ લોકોને રાવણના અત્યાચારથી બચાવ્યા હતા। આ પરંપરાને અનુસરીને દર વર્ષે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાને દૃષ્ટતાના પ્રતીક તરીકે બાળવામાં આવે છે। આ હતી પહેલી પૌરાણિક કથા। હવે આપણે બીજી કથા સાંભળીએ। બીજી પૌરાણિક કથા અનુસાર નવરાત્રિ પછી દશેરા ઉજવવાનું બીજું કારણ પણ છે। રાક્ષસ મહિષાસુર અને તેની સેના દ્વારા દેવતાઓને ત્રાસ આપવાને કારણે દેવી દુર્ગાએ સતત 9 દિવસ સુધી મહિષાસુર અને તેની સેના સાથે યુદ્ધ કર્યું। મા દુર્ગાએ 10મા દિવસે મહિષાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો। આ કારણોસર આ તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે અને દશેરા ઉજવવામાં આવે છે। શારદીય નવરાત્રિની સ્થાપનાના દિવસે સ્થાપિત કળશ, માતાની મૂર્તિઓ અને ઝવેરાનું વિસર્જન પણ આ દિવસે જ કરવામાં આવે છે। મિત્રો, આ હતી દશેરાની પૌરાણિક કથાઓ। જો તમને આ માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।